અયોધ્યામાં ભગવાન શ્રીરામ 500 વર્ષ બાદ નિજ મંદિર પરત ફરી રહ્યા છે। દેશના દરેક વ્યક્તિ આનંદ અને ઉલ્લાસથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં એક જાણીતા ફેશન ડિઝાઇનર હેનિસે ભગવાન શ્રીરામની કેસરી રંગની કલાત્મક શેરવાની તૈયાર કરી છે। આ શેરવાનીમાં ભગવાન રામ અને હનુમાનજીનું મિલન અને ભગવાન શ્રીરામ નામવાળા 108 જેટલા શ્લોકો પણ જોવા મળે છે। દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે ફેશન ડિઝાઇનર પણ પોતાની રામ ભક્તિ આગવી રીતે દર્શાવી રહ્યા છે। ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ નિજ મંદિર પરત ફરી રહ્યા છે, ત્યારે દેશમાં ખૂણે ખૂણેથી લોકો જે છે તે રામ ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જાણીતા એવા ફેશન ડિઝાઇનર હેનિસ પટેલ જે છે તેમણે ભગવાન શ્રી રામ માટે એક કલાત્મક શેરવાની જે છે તે તૈયાર કરી છે। ત્યારે હાલ આપણે વાત કરીશું હેનિસ પટેલ સાથે, જેમણે આ સરસ મજાની કલાત્મક શેરવાની તૈયાર કરી છે। હેનિસ, પહેલા તો આ શેરવાની તૈયાર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો, કેટલો સમય લાગ્યો અને કઈ કઈ વસ્તુને આવરી લેવાનું તમે વિચાર્યું? હું હેનિશ એમ ડિઝાઇનર છું। એકચ્યુઅલમાં મને બધા રામ અયોધ્યા માટે કંઈ ને કંઈ યોગદાન આપી રહ્યા, તો મેં બી વિચાર્યું કે હું બી કંઈ કરી શકું છું। તો લોકો પૈસાથી, કોઈને ગરીબોથી લોકો દાન કરી શકે છે, તો મેં બી ભગવાન માટે એક શેરવાની રેડી કરી છે। એ શેરવાનીમાં આખા રામાયણ અને અયોધ્યાને બધું આવરી લીધેલું છે। અમે લોકો સંસ્કૃતિ પ્રમાણે, આપણી સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે એ પ્રમાણે અમે લોકોએ અયોધ્યા મંદિર બી રેડી કર્યું છે। એ બી હેન્ડમેડ છે બધું જ, આમાં કોઈ નેચરલ મશીનરી કોઈ વર્ક નથી, બધું જ હેન્ડથી તૈયાર કરવામાં આવેલું છે। હેનિસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ કંડારવામાં આવ્યા છે અને 500 વર્ષની જે કાયદાકીય લડત છે તે પણ આપે આની અંદર વ્યક્ત કરી છે। શું કહેવું, કેવી રીતે આ બધી વસ્તુનો વિચાર આવ્યો? આટલા 500 વર્ષ બાદ આ જે પ્રસંગ આવી રહ્યો છે, તો જે પ્રમાણે હેનિસ પટેલે જણાવ્યું કે આ જે શેરવાની છે તે તેમના પ્રત્યે ભગવાન શ્રીરામની એક ભક્તિ છે, અને જ્યારે દેશના ખૂણે ખૂણેથી લોકો જે છે તે અયોધ્યા કઈ ને કઈ વસ્તુ ભેટ સોગાત મોકલતા હોય છે, ત્યારે તેમણે પણ ભગવાન શ્રીરામ માટેની આ ભક્તિ જે છે તે અનોખી રીતે વ્યક્ત કરી છે। કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં આવેલી વિધાનસભા બેઠકોમાં રામ ભક્ત રિક્ષા ચાલકોને ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેર પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પોતાના મત વિસ્તારમાં રામ મંદિરના સ્લોગનવાળા ઝંડાનું વાસણા અંજલી 4 રસ્તા ખાતે રિક્ષા ચાલકોને ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ મહાનગરમાં જુદા જુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોને 50,000 જેટલા ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। રામજી મંદિરમાં LED લગાવીને કાર્યક્રમનું પ્રસારણ પણ કરવામાં આવશે। લગભગ આ શહેરમાં 50,000થી વધુ ઝંડા આખા મહાનગરમાં આપી આજ સવારે 10 વાગ્યાથી રિક્ષાઓ પર લગાવવાનું, જુદા જુદા વિસ્તારમાં રિક્ષાઓ પર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું છે। રામ ભક્ત રિક્ષાવાળા જે કહે એને અમે ફ્રીમાં રામજીનો ધ્વજા અમે લગાવી આપીએ છીએ, અને આખા મહાનગરમાં 16 વિધાનસભામાં જુદી જુદા સમયે જુદા લોકોએ આ 22મી તારીખ સવાર સુધી આ અભિયાન ચાલશે।